जय भोळानाथ जय दसनाम विवी आरजे गोस्वामी चैनल में आपનું हार्दिक स्वागत है। स्वस्थ रहो निरोगी रहो। हूँ रंजन गोस्वामी આજે વાત લઈને આવી છું। આપણે આ ગળામાં કાકડા થતા હોય છે તો એ કાકડા માટેની કે ક્યારેક આપણે ઠંડો માહોલ એટલે કે શિયાળો હોય ત્યારે પણ આપણને કાકડા ઉપડતા હોય છે અને ક્યારેક ઉનાળામાં આપણે શરીરમાં ઠંડક મેળવવા માટે થઈને અતિશય ઠંડા પીણા પીતા હોઈએ છીએ, આઈસ્ક્રીમ ખાતા હોઈએ છીએ કે બરફ કે જાજે ભાગે આપણે ઘરમાં ફ્રીજના પાણીનો જ ઉપયોગ કરતા હોય છે, જેથી કરી અને કાકડા ઉપડતા હોય છે। તો આ જ્યારે કાકડા ઉપડે છે ત્યારે કાકડાનો અસહ્ય દુખાવો થતો હોય છે કે જેને હિસાબે આપણે જમી પણ નથી શકતા કે સરખું બોલી પણ નથી શકતા। તો એવા સમયે શું કરવું, ઘરગથ્થુ ઇલાજ શું કરવાનો? તો એવા સમયે સામાન્ય હુંફાળા પાણીમાં નિમક ઓગાળી અને દિવસના 2 થી 3 વાર કોગળા કરશો તો તમને કાકડાનો દુખાવો મટી જશે। પછી બીજું છે કે હળદર અને મધ બંને મેળવી અને કાકડા ઉપર લગાવશો તો પણ કાકડા બેસી જશે। ત્રીજું છે કે તમે આપણે કેળા હોય એ કેળાની છાલ અહીંયા જ્યાં કાકડા ઉપડ્યા છે તે કાકડા ઉપર બાંધી દેશો, બાંધી અને રહેવા દેશો તો તેને હિસાબે પણ કાકડા બેસી જશે। અને ચોથું છે કે હળદર અને ખાંડ બંને મિક્સ કરી ફાકીની જેમ ફાકી જવાની અને તેના ઉપર હુંફાળું ગરમ દૂધ ધીમે 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 પીશો એટલે તમારા કાકડા બેસી જશે। પછી છે કે મધ નાખી અને પાણીમાં મધ ઉમેરવાનું અને એના કોગળા કરશો તો પણ તમારા ઉપસેલા કાકડા બેસી જશે। તો આ રીતના ઘરગથ્થુ ઇલાજથી કાકડાના દુખાવામાંથી મુક્ત થાવ, કાકડામાંથી મુક્ત થાવ। જય ભોળાનાથ જય દસનામ વિવી આરજે ગોસ્વામી ચેનલ સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો। સ્વસ્થ રહો નિરોગી રહો। જય ભોળાનાથ જય દસનામ।